નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 વિજ્ઞાન પાઠ 13 આપણું પર્યાવરણ ભાગ 3માં છેલ્લે આપણે આહાર શૃંખલા આહાર કડી વિશે વાત કરી. હવે આજે આપણે આ ભાગ 4ની અંદર આપણી પ્રવૃત્તિઓ પર્યાવરણને કેવી રીતે અસર પહોંચાડી શકે છે તેના વિશે વાત કરવાની છે. જેમાં આપણને કહેવા માંગે છે કે આપણે બધા પર્યાવરણના અંતર્ગત ભાગ સ્વરૂપ છીએ, તેથી પર્યાવરણમાં થતું પરિવર્તન આપણને અસર પહોંચાડે છે. આપણે પણ એક પર્યાવરણના ભાગ સ્વરૂપ છીએ અને પર્યાવરણમાં જો કોઈ પણ પરિવર્તન આવે તો એ આપણને મનુષ્યને પણ તેની ઇફેક્ટ એટલે કે અસર પહોંચાડે છે. હવે એ આપણને ખ્યાલ જ છે કે માનવીય પ્રવૃત્તિઓ દ્વારા પર્યાવરણને સમસ્યા થાય છે, જેમ કે ઓઝોન સ્તરનું વિઘટન અને કચરાનું વ્યવસ્થાપન. તો ઘણી બધી માનવીય પ્રવૃત્તિઓ એવી છે કે જેના દ્વારા પર્યાવરણને કઈ ને કઈ રીતે સમસ્યા ઉત્પન્ન થાય છે, ખલેલ પહોંચાડે છે. અને તેને કારણે થઈને ઘણી બધી સમસ્યાઓમાં ઓઝોન સ્તરનું વિઘટન અને જે કચરાનું વ્યવસ્થાપન છે તેને મુખ્ય ગણવામાં આવે છે. તો આજે આપણે આ ભાગ 4ની અંદર ઓઝોન સ્તરનું જે વિઘટન છે તેમના વિશે અભ્યાસ કરીશું. જેમાં 15.2.1 ઓઝોન સ્તર અને તે કેવી રીતે વિઘટન પામે છે તેના વિશે જો આપણે વિગતવાર ચર્ચા કરીએ તો ઓઝોન, જેમાં ઓક્સિજનના 3 પરમાણુ હોય છે, તે કેવી રીતે બને છે સૌપ્રથમ આપણે તેમની સમજૂતી મેળવીએ. તો અહીં આપણે જોઈ શકીએ છીએ કે જે રાસાયણિક સમીકરણ છે તેમાં O+O તો O2 એટલે કે 2 ઓક્સિજનના પરમાણુઓ ભેગા મળી એક ઓક્સિજનનો અણુ બનાવે છે. કારણ કે જે પરમાણુ છે તે અણુ કરતાં નાના હોય છે, એટલે ઓક્સિજનના 2 પરમાણુઓ ભેગા મળી એક ઓક્સિજનનો અણુ બનાવે છે. એટલે આ પ્રક્રિયાનું વર્ણન આપણે એમ કહી શકીએ કે ઓક્સિજનના 2 પરમાણુઓ જોડાઈને ઓક્સિજનનો અણુ બનાવે છે. ઓક્સિજનના 2 પરમાણુઓ ભેગા મળી ઓક્સિજનનો એક અણુ બનાવે છે. તો અહીં આપણે જોઈ શકીએ છીએ ઓક્સિજનનો પરમાણુ અને શું બને છે, ઓક્સિજનનો અણુ બનાવે છે. હવે ઓક્સિજનનો એક પરમાણુ ઓક્સિજનના બીજા અણુની સાથે પારજાંબલી એટલે કે યુવી વિકર્ણો ની હાજરીમાં રાસાયણિક પ્રક્રિયા થઈ અને ઓઝોન બનાવે છે. ઓઝોનના ઓક્સિજનના 3 પરમાણુ હોય છે. એક ઓક્સિજનનો પરમાણુ આ ઓક્સિજનના અણુની અંદર ઓલરેડી 2 ઓક્સિજનના પરમાણુ હોય છે, જે આપણે આગળની જે પ્રક્રિયાની વાત કરી તે મુજબ. તો આ 2 અને આ 1 એ બંને ભેગા મળી અને O3 એટલે કે ઓઝોન બનાવે છે. તો અહીંયા આપણે લખી દઈએ 1. તો 1 + 2 એટલે કે 3 ઓઝોનનો અણુ આ રીતે બનાવે છે. તો આપણે આ પ્રક્રિયા જે છે તેનું વર્ણન લખી શકીએ કે ઓક્સિજનનો અણુ અને ઓક્સિજનનો પરમાણુ પારજાંબલી વિકર્ણો એટલે કે યુવી ની હાજરીમાં જોડાઈને ઓઝોન એટલે કે O3 બનાવે છે. અહીં
આ ઓઝોન અણુ કેવી રીતે બને છે તે આપણને પરીક્ષાની અંદર સેક્શન સીમાં 3 માર્ક્સમાં અથવા તો સેક્શન બીમાં 2 માર્ક્સમાં પ્રશ્ન બોર્ડની એક્ઝામમાં પૂછાઈ શકે છે. તો ઇઝી પ્રક્રિયા છે કે સૌપ્રથમ ઓક્સિજનના 2 પરમાણુઓ ભેગા મળી ઓક્સિજનનો એક અણુ બનાવે છે. આ પ્રક્રિયાનું વર્ણન ટૂંકું ને ટચ લખી દેવાનું. ત્યારબાદ બીજી પ્રક્રિયા લખવાની, ઓક્સિજનનો એક પરમાણુ ઓક્સિજનના બીજા અણુની સાથે પારજાંબલી વિકિરણોની હાજરીમાં રાસાયણિક પ્રક્રિયા થઈ અને ઓઝોન બનાવે છે. ઘણી વખત આપણને બાળકો વિભાગ એમાં 1 માર્ક્સની અંદર યુવી નું ફૂલ ફોર્મ પૂછાઈ શકે, પૂરું નામ પૂછાઈ શકે. તો લખી દેવાનું અલ્ટ્રાવાયોલેટ. યુવી નું ફૂલ ફોર્મ થશે અલ્ટ્રાવાયોલેટ, જે 1 માર્ક્સમાં પૂછાઈ શકે છે, એમસીક્યુમાં પૂછાઈ શકે છે, ખાલી જગ્યામાં પણ પૂછાઈ શકે એવું છે. તો યુવી એટલે કે અલ્ટ્રાવાયોલેટ. હવે આ ઓઝોન જે છે તેમના વિશે થોડું વિગતવાર વધારે સમજીએ તો ઈસવીસન 1980 થી વાતાવરણમાં ઓઝોનની માત્રામાં ઝડપથી ઘટાડો થઈ રહ્યો છે. સીએફસી ક્લોરોફ્લોરોકાર્બન જે એનું પૂરું નામ છે, જે માનવીય સંશ્લેષિત રસાયણને તેનો મુખ્ય પરિબળ ગણવામાં આવે છે. આ સીએફસી એટલે કે ક્લોરોફ્લોરોકાર્બન જે છે એ માનવની દ્વારા બનાવવામાં આવે છે અને આના કારણે આ ઓઝોન સ્તર છે એના સ્તરમાં જે ઘટાડો ઝડપથી થઈ રહ્યો છે તે મુખ્ય પરિબળ છે, બરાબર. અને એના માટેનો આ સીએફસી જે માનવી પ્રવૃત્તિઓ દ્વારા બનાવવામાં આવે છે તે મુખ્ય પરિબળ ગણવામાં આવે છે એમ કહેવા માંગે છે. આનો ઉપયોગ ક્યાં થાય તો કે આ જે સીએફસી ક્લોરોફ્લોરોકાર્બન છે તેનો ઉપયોગ રેફ્રિજરેટર તેમજ અગ્નિશમન માટે થઈને થાય છે. અને ત્યારબાદ ઈસવીસન 1986માં એટલે કે 6 વર્ષ બાદ 1980 અને 1986 તો કે 6 વર્ષ બાદ યુએનઈપી દ્વારા નક્કી કરવામાં આવ્યું કે સીએફસીનું ઉત્પાદન 1986 સુધી જ સીમિત રાખવામાં આવે. કે જે આ 1986ની સાલની અંદર આ એક આંતરરાષ્ટ્રીય સંસ્થા છે યુએનઈપી, જેનું પૂરું નામ થાય છે યુનાઇટેડ નેશન એન્વાયરમેન્ટલ પ્રોગ્રામ, જેઓ પર્યાવરણીય સમસ્યાઓ સંબંધિત કાર્યરત છે અને વિશ્વના તમામ મોટા મોટા જે સાયન્ટિસ્ટ જેને આપણે કહી શકીએ, પ્રકૃતિઓ પ્રેમીઓ જેને કહી શકીએ, તેઓ આ સંસ્થાની સાથે જોડાયેલા છે. અને તે લોકોએ 1986માં એક નિર્ણય એવો લીધો કે આ જે સીએફસી ક્લોરોફ્લોરોકાર્બન જે માનવ સંશ્લેષિત રસાયણ છે તેને ત્યાં સુધી જ સીમિત રાખવામાં આવે, પછીથી બનાવવામાં આવવું જોઈએ નહીં, કે જેના કારણે આજે ઓઝોનનું જે સ્તર છે, બરાબર, તેમાં પ્રોબ્લેમ ક્રિએટ ન થાય. અને પછી હવે જે રેફ્રિજરેટર નવા બને છે તે વિશ્વની દરેક કંપનીઓ સીએફસી મુક્ત એટલે કે રેફ્રિજરેટર બનાવવાનું ફરજિયાત કરવામાં આવ્યું છે. અને ત્યારબાદ આ યુએનઈપી દ્વારા જે નક્કી કરવામાં આવ્યું અને પછી વિશ્વની જેટલી તમામ કંપનીઓ જે રેફ્રિજરેટર બનાવે છે તે સીએફસી મુક્ત રેફ્રિજરેટર બનાવવાનું નક્કી કરવામાં આવ્યું. હવે આ જે યુએનઈપીનું પૂરું નામ છે યુનાઇટેડ નેશન એન્વાયરમેન્ટલ પ્રોગ્રામ, તે મોટાભાગે પરીક્ષામાં 1 માર્ક્સમાં પૂછી શકે કે યુએનઈપીનું પૂરું નામ આપો, તો આપણે ગુજરાતીમાં લખી દેવાનું. જો અંગ્રેજીમાં તમે લખવા જાઓ અને એમાં સ્પેલિંગમાં જો તમારે ભૂલ થઈ હોય તો માર્ક્સ તમારો કપાઈ શકે છે. તમે બંનેમાં લખી શકો, અંગ્રેજીમાં પણ લખી શકો, ગુજરાતીમાં પણ લખી શકો, પરંતુ જો અંગ્રેજીમાં લખો તો સ્પેલિંગ ભૂલ ન થાય એની ખાસ આપણે તકેદારી રાખવી પડે. ત્યારબાદ આ જે ઓઝોન સ્તર છે, બરાબર, તેના દ્વારા શું શું પ્રોબ્લેમ થાય, એના સ્તરમાં જે છે એમાં સતત જો ઘટાડો કરવામાં આવ્યો હોય અને એનાથી પૃથ્વી પર શું અસર થાય તો તેની આપણે થોડી વિગતવાર વાત કરીએ તો આ જે યુવી પારજાંબલી વિકિરણો જે છે એ સૂર્યના સીધા જ પૃથ્વી પર પહોંચી જાય છે અને તેને કારણે થઈને ઘણું બધું નુકસાન પૃથ્વી પર થાય છે. સૌપ્રથમ આપણે કહી શકીએ કે દરિયાઈ સૃષ્ટિને નુકસાન થાય, અને દરિયાઈ સૃષ્ટિને જો નુકસાન થયું હોય પારજાંબલી વિકિરણોને કારણે તો આહાર કડી છે એ આપણી રોટેશન થતું બંધ થઈ જાય છે અને તેના કારણે માણસને પણ પ્રોબ્લેમ થાય છે. આપણે અગાઉ આહાર કડીની વાત કરીએ એમ કે કોઈ પણ એક સ્તરમાં જો ઘટાડો થયો હોય તો અન્ય સ્તરમાં ઓટોમેટિક ઘટાડો થાય છે.
આખી આહાર શૃંખલા છે એ તૂટી જાય છે અને માનવીય જીવન જે છે તે જોખમમાં આવે છે. ત્યારબાદ જૂની ઇમારતો, સ્મારકો હોય છે, ઉદાહરણ તરીકે આગ્રાનો તાજમહેલ, તો તેની દિવાલોને પણ નુકસાન પહોંચાડે છે અને તેની સુંદરતા ઘટી જાય છે. માણસોની અંદર ત્વચાનું કેન્સર થઈ શકે છે. લીલી વનસ્પતિઓ જે હોય છે તેમને પણ નુકસાન થાય છે અને લીલી વનસ્પતિઓને નુકસાન થાય તો ઉત્પાદકોના સ્તરમાં ઘટાડો થાય છે અને તેને કારણે આહાર શૃંખલા જે છે તે પણ ખોરવાઈ જાય છે અને માનવીય જીવન જે છે તે મુશ્કેલીમાં મુકાય છે. આમ આજે યુવી અલ્ટ્રાવાયોલેટ વિકિરણોને કારણે ઘણી બધી હાનિકારક અસરો થાય છે અને તે ઘટે તે ખૂબ જરૂરી છે અને એને ઘટાડવા માટે આપણે પર્યાવરણમાં ઓછું પ્રદૂષણ થાય તેવા પ્રયત્નો કરવા જોઈએ. હવે ત્યારબાદ છે પ્રવૃત્તિ 15.4 અને એ પ્રવૃત્તિ 15.4 છે એમાં પુસ્તકાલય, ઇન્ટરનેટ અથવા તો સમાચાર પત્રોમાંથી આપણે જાણકારી મેળવવાની છે કે જે આ રસાયણો ઓઝોન સ્તરના વિઘટન માટે છે જવાબદાર છે એ બીજા અન્ય કયા કયા છે અને આપણે એવી કઈ કઈ પ્રવૃત્તિઓ કહી શકીએ, બરાબર, કે એના દ્વારા આપણે ઓઝોન સ્તરનું જે આ પ્રમાણ જે છે એ ઘટે નહીં, યુવી કિરણો જે છે તે સીધા પૃથ્વી પર આવે નહીં અને એના માટે છે ને આપણે કેવું પરિવર્તન લાવી શકીએ માનવી પ્રવૃત્તિઓ દ્વારા અને આ પ્રદૂષણ ઘટાડી શકીએ, યુવી કિરણો સીધા પૃથ્વી પર ન પહોંચે તેના માટે છે ને આપણે કેવા કેવા પ્રયત્નો કરી શકીએ તે બધી માહિતી આપણે એકઠી કરવાની છે, લોકોમાં જાગૃતતા લાવવાની છે અને આ લોકોમાં જાગૃતતા આવી જશે તો આપણું માનવીય જીવન જે છે તે એકદમ સ્વસ્થ રહેશે અને કોઈ જાતની નુકસાની થશે નહીં. તો આમ આજે આપણે આ ભાગ 4ની અંદર ઓઝોન સ્તર અને તે કેવી રીતે વિઘટન પામે છે તેનો વિગતવાર અભ્યાસ કર્યો અને હવે ભાગ 5ની અંદર આપણા દ્વારા નિર્માણ પામતા કચરાનું જે વ્યવસ્થાપન છે તેના વિશે આપણે અભ્યાસ કરીશું. તો દરેક વિદ્યાર્થી મિત્રો આનો સ્ક્રીનશોટ લઈ લો.